જય શ્રી કૃષ્ણ મિત્રો, ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, મધુરાષ્ટકમ સ્તોત્રમાં ભગવાન શ્રી કૃષ્ણના બાળ સ્વરૂપનું વર્ણન કરેલું છે. ભગવાનનું બાળ સ્વરૂપ કેટલું સુંદર લાગે છે તે આ મધુરાષ્ટકમ સ્તોત્રમાં જણાવેલ છે. મધુરાષ્ટકમનો પાઠ નિત્ય જે ઘરમાં સંભળાય છે ત્યાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ વધે છે. બાળકૃષ્ણનું જે નટખટ સ્વરૂપ છે તે આમાં જોવા મળે છે. મધુરાષ્ટકમ એ સંસ્કૃતમાં છે, છતાં પણ તેને ગાતા આપણે એનો અર્થ સમજી શકીએ છીએ. મધુરાષ્ટકમ સ્તોત્ર આ મુજબ છે. અધરમ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ હસિતમ મધુરમ હૃદયમ મધુરમ ગમનમ મધુરમ મધુરાધિપતેરખિલમ મધુરમ વચનમ મધુરમ ચરિતમ મધુરમ વસનમ મધુરમ વલિતમ મધુરમ ચલિતમ મધુરમ ભ્રમિતમ મધુરમ મધુરાધિપતેરખિલમ મધુરમ વેણુ મધુરો રેણુર્મધુરો પાણી મધુર પાદો મધુરો નૃત્યમ મધુરમ સખ્યમ મધુરમ મધુરાધિપતેરખિલમ મધુરમ ગીતમ મધુરમ પીતમ મધુરમ ભુક્તમ મધુરમ સુપ્તમ મધુરમ રૂપમ મધુરમ તિલકમ મધુરમ મધુરાધિપતેરખિલમ મધુરમ કરણમ મધુરમ તરણમ મધુરમ હરણમ મધુરમ રમણમ મધુરમ વમિતમ મધુરમ શમિતમ મધુરમ મધુરાધિપતેરખિલમ મધુરમ ગુંજા મધુરા માલા મધુરા યમુના મધુરા વીચી મધુરા સલિલમ મધુરમ કમલમ મધુરમ મધુરાધિપતેરખિલમ મધુરમ ગોપી મધુરા લીલા મધુરા યુક્તમ મધુરમ ભુક્તમ મધુરમ દષ્ટમ મધુરમ શિષ્ટમ મધુરમ મધુરાધિપતેરખિલમ મધુરમ ગોપા મધુરા ગાવો મધુરા યષ્ટિ મધુરા સૃષ્ટિર્મધુરા દલિતમ મધુરમ ફલિતમ મધુરમ મધુરાધિપતેરખિલમ મધુરમ મધુરાધિપતેરખિલમ મધુરમ. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. તો મિત્રો, આપણે મધુરાષ્ટકમ સ્તોત્ર સાંભળ્યું. આ સ્તોત્ર સાંભળવાથી બધા કાર્ય પૂર્ણ થાય છે. આ મધુરાષ્ટકમ સ્તોત્ર ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને અતિ પ્રિય છે. આ સ્તોત્ર સરળ હોવાથી વ્યક્તિ નિત્ય જો આ પાઠ કરે તો તેના પર ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા બની રહે છે. તો મિત્રો, મધુરાષ્ટકમનો આ પાઠ તમને જરૂર પસંદ આવ્યો હશે.
આ સ્તોત્રનો લાભ તમારા મિત્રોને કે સગા સંબંધીઓને પણ મળે માટે તેમને શેર જરૂરથી કરજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો. અમારી ચેનલ જો તમે પહેલીવાર જોઈ રહ્યા હોય તો તે સબસ્ક્રાઈબ કરી અને પાસે રહેલ બેલ આઇકનનું બટન જરૂરથી પ્રેસ કરજો, જેથી અમારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. સર્વે ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ.